બનાસકાંઠા જિલ્લાને સંસ્કાર કાંઠા બનાવવાના નક્કર અભિયાન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભીલડી ખાતે ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે ભીલડીયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરાયું હતું। પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથે સાથે આદર્શ બાળકોનું સુવર્ણ, રજત અને કાંસ્ય મુદ્રાથી સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ 3 કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કુલ 59 શાળાના 610 બાળકોને મેડલ આપી સન્માનિત કરાયા હતા। રાજ્યપાલના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને સન્માનિત કરાયા હતા। रासायनिक खेती से आपका उत्पादन बढ़ाया, प्राकृतिक से बढ़ाया घटा, बढ़ गया कम तो नहीं होता। आप बताओ, आपका उत्पादन कम तो नहीं हुआ, घटा तो नहीं है, तो इनकी समझ में क्यों नहीं आता? इनको भी समझाना है। मुनि जी अब ये मिशन भी लेना है, हम आपके साथ हैं। इनसे आर्थिक सामाजिक बचेंगे। જો કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માનનીય વિજય મહારાજને બનાસકાંઠાના 55 ગામોમાં બાળકોના ભવિષ્યના નિર્માણના મહાન કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશના દરેક સંતો મહારાજની જેમ જ આખા દેશમાં આવું અભિયાન ચલાવે તો આ દેશ રામ રાજ્ય બની જાય। જો કે તેઓએ હરિયાણામાં 5 ગુરુકુળ ચલાવે છે, જેમાં લગભગ 5000 બાળકો અભ્યાસ કરે છે અને બાળકોને યોગ, પ્રાણાયામ, હવન, પૂજા, ગોપાલન જેવી પ્રવૃત્તિઓ કરવાની સાથે પ્રાકૃતિક ખેતીનો આહાર આપવામાં આવે છે। આ ગુરુકુળમાં બાળકોમાં ઉત્તમ સંસ્કાર, ઉત્તમ શિક્ષા અને ઉત્તમ સ્વાસ્થ્ય એમ 3 બિંદુઓ પર કામ કરવામાં આવે છે। અહીં બાળકોને માતા પિતા સાથેનો વ્યવહાર, ગુરુઓ પ્રત્યેનો આદર અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પરિવાર આયોજિત ત્રિવેણી ગુજરાતી ન્યૂઝ પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।